રંગોળી ચોકડી ખાતે નવી ઉમરા પોલીસ ચોકીનું ભવ્ય લોકાર્પણ. 26 સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી વેલેન્જર રંગોળી ચોકડી ખાતે નવનિર્મિત ઉમરા પોલીસ ચોકીનું લોકાર્પણ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના વરદ હસ્તે ભવ્ય રીતે સંપન્ન થયું. લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો અને વોર્ડ નંબર 2 ના તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ નવી પોલીસ ચોકીના પ્રારંભને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. નવી ઉમરા પોલીસ ચોકીના કાર્યરત થતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બનશે તેમજ સ્થાનિક નાગરિકોને પોલીસ સંબંધિત સેવાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ બનશે. ઉપરાંત ગુનાખોરી પર નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો અને લોકોની સુરક્ષામાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમારોહ દરમિયાન ઉપસ્થિત લોકોએ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી નવી પોલીસ ચોકી વિસ્તારના વિકાસ અને જનસુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા જે બહારના એરિયા છે, જે વેલેન્જા અને ઉમરા ગામ આવે છે, આ હાઈવેના જે નજીકના એરિયા છે અને આ વિસ્તાર બહુ ઝડપથી વિકસી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે આપણી ચોકીની જરૂરિયાત હતી. જોઈએ આજે આ ઉમરા પોલીસ ચોકી જો લગભગ આ વિસ્તારમાં રહેતા 25,000 જેટલા લોકોના મદદરૂપ થશે, એના માટે બહુ જ મોટી એક હેલ્પના વ્યવસ્થા એક ઊભી કરવામાં આવી છે. સર્વપ્રથમ તમામ જેટલા બી દાતાશ્રીઓ છે, કોર્પોરેટરશ્રીઓ છે અને નગરજનો છે, જે લોકો મદદ કરી છે એના ખૂબ આભાર માનીએ છીએ. અને આ ચોકીના અહીંયા આવવાથી જોઈએ આવનાર સમયમાં જે રીતે શહેર વિકસી રહ્યા છે, આપણા નેશનલ હાઈવે તરફ જઈ રહ્યા છે, તો અહીંયા આ વિસ્તારમાં કોઈને કોઈ કષ્ટ નહીં આપે, કોઈ નુકસાન નહીં થાય, કોઈ પ્રકારના કોઈ ચીટિંગ ફ્રોડ કોઈ સાથે ન કરે, એના માટે એક અહીંયા મોટી એક પોલીસ સહાયતા કેન્દ્ર તરીકે આ ચોકી કામ કરશે. જોઈએ અને એના માટે અમારા પૂરા સમગ્ર જોઈએ ડીસીપી ઝોન 5 લગીર ઝાલા અને એસીપી પીઆઈ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને એના ખૂબ આભાર. જેટલા લોકો જે પ્રજાજનો અમે આ ચોકી ઊભા કરવા મદદ કરી છે એનો ખૂબ આભાર. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.